ભાઈ ફટાફટ વે હામો આવ્યો આજે આને કાળી દેવાનો થાય ઉપાડો હાલો તમે તેને યાર હા બહુ ધક્કોનો મારતો હાકે પડી જાય હાલો કરીએ ના ના તેની આંખીમાં જો એને એટલે એટલી બધી હવા હે ઓરો આ થયું હવા હે તો હું રો થોલા કવર તો નથી આવતી પર અહીંયાના બચ્ચા એવા છે ઉદયભાઈ બચ્ચા હે જો આ બચ્ચા એવા હાલે ભાઈ પૂગી ગયો આ પોગી જો કે બચ્ચા આનું નમતું ન થવું જોઈએ આનું નમતું ન થવું પડે બચ્ચા જો તમારા પિતાશ્રી પોગી જાવ તમારા પિતાશ્રી માં બહુ બ હે હા મેલાનો બાપ બેઠો જો હા તો ત્યાં ઉદય બોલો ખતરનાક રાણે છો એના બાજુ આપણે આ પ્લેન આપણું હા મેં બાકી ઉદયભાઈ જવાનું ઉદયભાઈ આમ એટલે આ તો ઓલા ગુફા બની ગઈ ઓલા યોગીની ગુફા કાકા ખંડગીના ઉંદેશ હોય બાબા ના તારો બે રેવડો આવે સદા સુહાગત ભાગ્યવતી બોલ ના ભાગ્યવતી સદા સુહાગત રહ્યો બાબા 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 આ ડાયનાસોર નીચે ઉભા થતા કઈ કયો યાર ગંધાઈને થાતા રહી બાબા બાબા ડાયનાસોર તમે જોવો ને ઈ છે ને પુતળા બની ગયા દાદા ડાયનાસોર પુતળા બની ઈ પુતળા કર્યા છે શ્રાપ દીધો તો કોણ તો ગ્લાસ લઈને ભરવા આવ્યો બાબા પુતળાનું કઈ કરો બાબા ડાયનાસોર ને જિંદા આવડા તમને નડતા હતા હા અવાજ કરતા ખોટો હા મેં ઉદયભાઈ હા ઓલા ડાયનાસોર પાસે જવાનું બાકી છે હા તમે હાલતા થાવ હાલો ખોટી હાલો હજી આપણે એક ખતરનાક ડાયનાસોર બાંધવા જવાનું કેમ આ મને પકાઈ સાથે મળી ગયો ગન પણ હાથમાં રાખો ખોવાઈ ગયો તો આફ્રિકન જંગલમાં આફ્રિકન જંગલ ના ના રાજકોટ નું જંગલ હા આવ કલેજા આને જો ભીમે કદા મારી હતી મોઢું ત્રાણું કરી નાખ્યું એટલે હજી આમ નામ જ છે હા હાથમાં મચ્છર બટકું ભરી લીધું જો આખું ડગું કાઢી લીધું ઓહો મચ્છર અહીંયા એવા છે હા મોઢું જો લાડવું પડે મારા કલેજા ક્યાં જોતો યાર તું તને ગોતી થઈ કા જો મને ઘીરે ગયો તો આની પૂંછડી મને ગમી મળી આવ્યો તું બધા હા ઉદયભાઈ ફાઈટ હજી તમને હજી આપણે ઘણું જોવાનું છે વ્લોગમાં બન્યા રહેજો હજી આપણે ઘણું જોવાનું બાકી કા ઉદયભાઈ મારા કલેજા ક્યાં ગયો તો ઉદયભાઈ હજી આપણે ઘણું જોવાનું બાકી વ્લોગમાં બન્યા રહેજો હાલો બિચારો અવનવા મળતા રહે મત હે આ બાજુ આ બાજુ આવતા તમારે શું કેવું આ બાજુ કર આપણે ડાયનાસોર ને મારે આપણે શું કેવું હોય તમારે આ ડાયનાસોર ને મળો મળ્યો આનું જળબું ફેરવીને કીધું ભીમે ધીમે ગદા મારી ગદા મારી અને કોકણા બે પગ એવું મને કાપી કોક કહેતું તું મને ખબર નથી ખબર નથી અમે એટલે મુલાકાત લેવા આવ્યા પછી બીજું મુલાકાત? કઈ બોલતું નથી મુલાકાત લેવા આવ્યા હતા આપણે ટિકિટ લીધી હતી હો. અમે એક જાનવર સામે લપ કરી પણ છોકરા હતા એટલે અમે હાથમાં બાપા હવે મચ્છર બટકા ભરી ગયા છે એટલે થોડી હું એમ એટલી કરું છું કે મચ્છર નો ધુમાડો કરતા રહી ગયો તમને હજી એના મચ્છર એના પગ હવે બતાવો. મારા માતુશ્રી મને બોલાવે છે મારે જવું જોઈએ જો આ ફટાફટ મચ્છર અહીંયા કવડી ગયેલું આજે ભાગી ગયો તો એનો પટો હજી ટીંગાઈ અરે બ્લોગ ને ઘડી સ્ટોપ કરો હવે હાલો થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ હાલ હાલ ઘર હવે અમે આની આ દિશામાં નાકની ડોંડીએ પાર્કમાં આગળ હાલ્યા જાય છે તો હવે જે કાંઈ એક્સાઇટમેન્ટ વાળી વસ્તુ આવશે એ તમને જાણ કરવામાં આવશે બરોબર છે હજી તમારે બાંધવાનું બાકી છે હજી ડાયરેક્ટ લપ કરવા આજે બટ્ટા છટ્ટી બોલાવવાની એટલે બોલાવવાની છે પછી ભલે માર ખાઈને ભાગવું પડે હા ભાગવામાં પાછો પગ નહીં કરવાનો ભાગે ઈ ભાઈડા રાયડા બરોબર એટલે ઉપાધિ નહીં કરવાની અને બે તમારી હાટુથી જો માર ખાવો પડે ને તોય નહીં ખાય નહીં ખાઈ બરોબર આજની ઘડીને કાલ નો દી હા અહીંયા જ રહેવાનું છે. અહીંયા જવાનું છે અહીંયા જોઈ જ લેવાનું થાય છે શું થાય છે થોડીક વારમાં તમને જાણ કરું છું કે આગળ હવે શું આવવાનું છે ના આવી જ ગયું છે વ્લોગમાં હાલો છેલ્લે મારી લગી બનાવે જો હાલો તમે મારી ભેગા હાલો 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 ભાઈ આમ જો પરસેવો અત્યારે શિયાળામાં પરસેવો જોઈ શકો તમે અરે એટલે જ આપણે જવાનું છે ફાયરિંગ ફાયરિંગ ફુવારા પણ ફાયરિંગ ત્યાં થાય ફાયરિંગ ફટ 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 ફાટ 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 એમ જોઈ શકો આપણને નાવાનું પણ મન અત્યારે થઈ ગયું હે. ના તોય નાવું નથી નાવું ઠંડી નથી. જાજી. કેમ કે અમે જો અને હું ત્રણ દીથી નાયો નથી હું ચાય દીધા નથી જો થેન્ક યુ ભાઈ તો
નાવા પાછું સાચું કોઈને કહેવાનું નહીં. આવું કોઈ કહેવાનું નહીં. આ તો આમ અંદર ની વાતો રાખવાની, આપણે બીજા કોઈને કહેવાનું કંઈક નહીં. લીખવું ઉભો રહે. જુરાસિક વર્લ્ડ પાર્ક. આવું શું છે? ધન સેવા પોઈન્ટ. બોઈંગ બોય આ ઈ એવા કઈ Boating. માય ગયો હાલો ને અહીંયા નહીં જાવ. ગાર્ડન કહેવાય. આને ગાર્ડન આને કે આને કહેવાય ફાયરિંગ ફુવારા. ફટ 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 ફાય ફાય. જો હવે છે ઓલી ઊભી નાઈનું. જો માઇન્ડું 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 આ માઇન્ડું. એને માઇન્ડું કહેવાય. નાઈનું તો નો જ કહેવાય. આ તો કરમમાં માઇન્ડ હોય તો થાય પા. જો હવે કેવો પવન આવે આમ જો. પણ આવવાનું તો નથી તે આપણે ચા પા આનો જ કરવાની હો ભાઈ. આજે અમને પલાળી દીધા છે તોય. આને કહેવાય ફાયરિંગ ફુવારા. સમજો જો જો તમે જો 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 આ જો આ પલાડ આમ જો આજો 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 અમને આજો જો જો આ અમને ખબર નહોતી કે આવું થશે. નહોતો નાવાનો વિચાર હતો 5 દીથામાં નાવાનું હતું જ નહીં. આ છે ફાયરિંગ ફુવારા. ગમે ત્યારે માથે આવે. નવડા આવા તમારી માટે અમે ખતરા ઉઠાવતા રહીશું. આવા ખતરા અમે ઉઠાવતા ઉઠાવતા રહી. રહીશું તમારી માટે ખાલી હો. તમારા માટે અમે જો ઉઠાવાઈ ગયો છે. ઉઠી ગયો હે. હા. બાકી આ અમે બાકી અહીંયા કોરું રહી ગયો. ફાયરિંગ જો. ફુવારો નથી ભૂકતો. હજી જો 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 બાકી ઉડે તો જ આ. ઉડે તો જા આમાં આમાં વાવડિયા એમ ગાનો આ વખતે કંઈક નવીન જ છે. આપણે પણ નાવાનો આમાં વિચાર સુરસુરિયું થઈ ગયું છે. જો આ જો આ જો આ ડાયું કહેવાય જો આમાં આ ડાયું ડાયું છે આ ડાયું છે જો ત્યાં ગારો થાય આગો જાય ગયો. આ ડાયું છે. અને ઓલા હે ને એ બધા આપણને માથે ચડાવે આમ જો લુગડા. સામે બધે કોરે કાઈટ પડ્યું છે. હા બરોબર. એટલે તમને કહેવાનો ભાવાર્થ એટલો કે હવે અહીંયાથી પાછા બીજા બ્લોગમાં જાય છે. અહીંયા જામા પડી. પડી આ તો આપણે આ ઘડિયાળ કલર છે. આપણે અત્યારે થાકી જાય ફૂલ અને નવાઈ ગયું છે. હવે મળવી બીજા વ્લોગમાં આપણે ભીંજાઈ ગયા છે તો ભીંજાયેલા કપડાને સુકવવા તો જોશે. નહીં હુકાય તો આપણે હમણાં આવતા બ્લોગમાં ભેગા થાય. ભેગા થાય છે. ચાલો મારી સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. માગો વિષ્ણુ આપે. વાહ ભાઈ ભાઈ